કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ એડવોકેટ સમિતિની રચના કરવા મીટિંગ યોજાઈ. ભુજના મેમણ જમાતખાના મધ્યે કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ અને જિલ્લા પ્રમુખ અબ્દુલભાઈ રાયમાની અધ્યક્ષતામાં કચ્છના મુસ્લિમ વકીલોની મીટિંગ યોજાઈ હતી. સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ સામાજિક કાર્યો માટે સતત કાર્ય કરે છે, પણ કોઈ કાયદાકીય બાબત હોય તો વકીલોની પણ જરૂરત પડે છે. જે હેતુથી આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી અને સર્વસંમતિથી સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિની કાયદાકીય પાંખ તરીકે જિલ્લા લેવલે અને તાલુકા લેવલે વકીલોની એક સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ એડવોકેટ સમિતિની રચના કરવા વકીલોને સત્તા આપવામાં આવી હતી અને વકીલોએ પોતાની રીતે જિલ્લા તેમજ તાલુકા લેવલે સમિતિની રચના કરી હતી. ત્યારબાદ સમાજની અંદર નશા જેવી બદીઓ દૂર કરવી અને નશામુક્ત સમાજ બને તેવા પ્રયાસો કરવા અને શિક્ષણ ઉપર ભાર આપવા તથા સમાજના ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસના દરેક ક્ષેત્રે મદદ કરવાની ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે પધારેલા સિનિયર અને જુનિયર વકીલો તથા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા અમદાવાદથી પધારેલ સિનિયર એડવોકેટ એ જાંબુઆવાલાનો વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો. પધારેલા દરેક વકીલોએ પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા. આ મીટિંગમાં કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના આગેવાનો તથા કચ્છભરના સિનિયર અને જુનિયર વકીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ગુલામશા શેખ અંજારવાળાએ કર્યું હતું. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર મિત્રો, હાલ ભુજ ખાતે મુસ્લિમ સમાજના જે પણ ધારાશાસ્ત્રીઓ છે તે તમામ લોકો કચ્છ જિલ્લાના અહીં એકત્રિત થયા અને ખાસ કરીને અહીં એક મુખ્ય મહેમાન તરીકે અમદાવાદથી પણ એક મહેમાન આવેલા. તમામ ધારાશાસ્ત્રીઓનું સન્માન પણ થયું. સાથે સાથે અહીંના બે જે પણ ધારાશાસ્ત્રીઓ છે એ એકબીજાનું માર્ગદર્શન લેવા માટે, કારણ કે એક મુલાકાતનો સમય પણ મળ્યો, એકબીજાને મળી શકે, ઓળખી શકે, એના હેતુથી હિતરક્ષક સમિતિ એક સારો કાર્યક્રમ રાખેલો અને સમાજની અંદર સૌથી મોટું એક ભાર મૂકવામાં આવ્યું કે વ્યસન મુક્તિ સમાજમાં કઈ રીતે, કારણ કે વ્યસનના ભરણામાં ક્યાંક ને ક્યાંક સમાજ આવી રહ્યો છે. આ બહુ મોટી વાત એમને વકીલોએ રાખી, એમની સાથે સમાજના આગેવાનો રાખી, બહુ સારી પહેલ કરી. ત્યારે મારી સાથે એક વકીલ છે, ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપશો. હું ગુલામશા શેખ એડવોકેટ અંજારથી અહીં આ મિટિંગમાં ઉપસ્થિત થયેલ હતો અને આજરોજ અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિ અને અખિલ કચ્છ મુસ્લિમ સમાજ વતીથી આજે એક મિટિંગનું મોટું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં વકીલો જે છે એ સમાજના એક અંગ છે અને એ રીતે સમાજના દરેક કાર્યોમાં વકીલની મદદ લેવી જોઈએ અને વકીલને સાથે રાખવું જોઈએ અને વકીલને સાથે રાખી અને સમાજના જે સારા કાર્યો છે એને આગળ વધારવું જોઈએ. એવા હેતુથી આજે અહીંયા ભુજ મધ્યે એક ખાસ કચ્છ જિલ્લાના તમામ મુસ્લિમ એડવોકેટ મિત્રોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને આ મિટિંગમાં સૌથી પહેલાં તમામ વકીલ મિત્રોને સામાજિક કાર્યોમાં આગળ આવવા માટે અને એવી પહેલ કરવા માટે એમને કહેવામાં આવેલું હતું અને વકીલ મિત્રોએ પણ સામાજિક તમામ સારા કાર્યોમાં આગળ આવશે અને સમાજને એક ઉપયોગી રીતે થશે એવી બાંયધરી વકીલોએ પણ આપેલી છે. અને આજની મિટિંગમાં જે એજન્ડાઓ જે હતા કે મુસ્લિમ સમાજમાં એક જે બદીઓ છે એને કેમ દૂર કરવો, પછી મુસ્લિમ સમાજમાં જે શિક્ષણનું સ્તર બહુ ઓછો છે તો એને શિક્ષણના સ્તરને ઊંચો લાવવું અને મુસ્લિમની જે નવયુવા પેઢી છે, નવો વર્ગ છે એને શિક્ષણ તરફ કેમ દોરવું તેનું માર્ગદર્શન આપવામાં આવેલું. અને હાલના માહોલમાં જે નશો જે બહુ થાય છે તો એમાં મુસ્લિમ સમાજના નવજુવાનોને અને સમાજને આવી બદીઓથી ને ખરાબ આદતોથી ને નશાથી કેમ બચાવો, તો એક નશા મુક્તિના અભિયાનો ચલાવવા માટે, શિક્ષણમાં પણ આગળ લાવવા માટે અને તમામ મુસ્લિમ જે સારા કાર્યો છે બરાબર એમાં બધાને આગળ લાવવા માટે એક સમાજ, આખી મુસ્લિમ સમાજ એકઠી થશે અને મુસ્લિમના તમામ એડવોકેટ મિત્રો છે એ પણ એમાં સેવા આપશે અને ભાગ લેશે. એ રીતે આજે આખી મિટિંગ કરવામાં આવેલી હતી.
પ્રમુખ સાહેબ, ખાસ કરીને જ્યારે એક મિટિંગ થતી હોય છે, શિક્ષણ માટે મિટિંગ થતી હોય છે, શિક્ષણના લોકો એકત્રિત થતા હોય છે, એવી રીતે આજે જ્યારે ઈતરક્ષક સમિતિ એક પહેલ કરી છે કે આ વખતે આપણે જે વકીલો છે એમની એક મિટિંગ કરી અને બહુ સારું ઉદ્બોધન આપ્યું કે સમાજની અંદર મુસ્લિમ સમાજમાં સૌથી વધારે ગુનાહોની પ્રવૃત્તિ પણ વધતી જાય છે, જેને રોકવા માટે તમે કીધું કે તમે કાયદાની જાળવી રાખો, કાયદાની સમજ પણ આપી, બહુ સારા મેસેજો આપ્યા. કારણ કે ઘણીવાર એવું છે નાની નાની વાતમાં ક્યાંક કાયદાની લડાઈ ચાલતી હોય છે, બે પરિવાર વચ્ચે પરિવાર અલગ થઈ જતા હોય છે, એની માટે તમે માર્ગદર્શન આપ્યું, પરંતુ વધુ કેના ઉપર ફોકસ મુસ્લિમ સમાજને રાખવો પડે? વકીલ તરીકે શું કહેશો? આજેની મિટિંગમાં જે મુખ્ય એજન્ડા હતું કે કાયદાકીય મુશ્કેલીઓ, જે કાર્યો કરવામાં કાયદાકીય મુશ્કેલીઓ શું આવે છે, તો એ મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે થાય, એના માટે કાયદાની શું સમજ હોવી જોઈએ, એ બાબતની પર્યાપ્ત સમજ આ મિટિંગમાં કરવામાં આવેલી. અને સાથોસાથ જે કાયદો જાગૃતને સમર્થન કરે છે એ સૂત્ર સાથે આપણે કાયદાના નિયમો, મુદ્દાઓને, કાયદાના જે નવા આવી રહેલા છે નિયમો, એનું પણ આપણે પાલન કરીએ અને સમજ લઈ અને કાર્ય કરીએ તો વધુ કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકીએ એવો આવો નિર્ધાર કરવામાં આવ્યો. અને એમાં સૌ વકીલ મિત્રોએ સાથ સહકાર આપવાની, સલાહ સૂચન આપવાની પણ ખાતરી આપેલી છે. ખાસ કરીને પ્રમુખ સાહેબ, આજનો આ બીજી શિડ્યુલ કહેવાય, રવિવારના કચ્છના તમામ વકીલો એકત્રિત થયા, સારા ઉદ્બોધન આપ્યું, સારો મેસેજ આપ્યો. સમાજને વકીલોની પણ બહુ જરૂર છે, કારણ કે હજી ક્યાંક ને ક્યાંક શિક્ષણનો અભાવ છે, આપણી પાસે વકીલો ઓછા છે, આપણી પાસે ડૉક્ટરો ઓછા છે, તો કઈ રીતે મુસ્લિમ સમાજમાં આ બધો વ્યાપ વધશે, શું કરવું જોઈએ? આજે જે બહુ લાંબા સમયથી મુસ્લિમ સમાજની એક માંગ હતી કે બુદ્ધિજીવી લોકોનું આપણે એક મિટિંગ બોલાવવી જોઈએ, આયોજન કરવું જોઈએ, તો અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ ઈતરક સમિતિના નેજા હેઠળ મુન્દ્રા તાલુકામાં મુન્દ્રા મધ્યે એક મિટિંગ બોલાવવામાં આવી હતી. એ મિટિંગમાં સર્વ મુસ્લિમ સમાજના બુદ્ધિજીવીઓ, સંસ્થાના આગેવાનો, રાજકીય, સામાજિક બધા આગેવાનો મળીને એક નક્કી કરેલું કે અગાઉ સમયમાં આપણે એક સ્થળ નક્કી કરી અને એડવોકેટ, કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના એડવોકેટની એક મિટિંગ બોલાવી અને સમાજમાં કઈ રીતે જાગૃતતા લાવી. અને ઘણા એવા છે કે અત્યારે કચ્છમાં નશાનું જે બહુ વેપલ વધી રહ્યું છે મુસ્લિમ, એમને મુક્ત કરાવવા માટે તો આજે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના કરમથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ ઈતરક સમિતિના મેસેજને લઈને ઓછામાં ઓછું 150-200 એડવોકેટ કચ્છના તમામ તાલુકા, ભુજ શહેર, તમામ સિનિયર એડવોકેટ, હાઈકોર્ટના સિનિયર એડવોકેટ, જાંબુવાલા સાહેબ, તમામ મુસ્લિમ સમાજને આ આમંત્રણને માન આપીને અત્રે પધાર્યા. તો એ બહુ મુસ્લિમ સમાજને એક બહુ અમે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ ઈતરક સમિતિ પણ ગૌરવની લાગણી અનુભવે છે. આવતા સમયમાં કે મુસ્લિમ સમાજને સુધારવા માટે બુદ્ધિજીવી કોઈક જે અમુક આપણું વર્ગ છે જે નશામાં, એના માટે એડવોકેટો પોતાની રીતે તાલુકે જઈ એવું આજે સજેશન એ લોકોએ સજેશન કર્યું છે કે અમે તાલુકે જઈ એક ટીમ બનાવીશું. કઈ રીતે મુસ્લિમ સમાજને નશામાંથી મુક્તિ, કાયદાની જાણકારી હોવી જોઈએ. અને ઘણી જગ્યાએ ક્યાં લીગલ કે આપણામાંથી થતા અત્યાચારો, એના માટે પણ બહુએ સમાજને સારું એક મેસેજ આપ્યું છે. તે બદલ તમામ કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના એડવોકેટોનું અંતરેથી અમે આભાર પણ માનીએ છીએ અને એક હર્ષની લાગણી પણ છે. ખાસ કરીને આજે જે તમામ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત છે મુસ્લિમ સમાજના, જે હજી પણ નથી આવ્યા, તે લોકોને અહીંનાથી આપ શું મેસેજ આપવા માંગશો? અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. મારું નામ અબ્દુલભાઈ રાયમા, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ ઈતરક સમિતિના પ્રમુખ. આજે એક સારી મિટિંગ જેને કહી શકાય, કચ્છભરમાંથી તમામ એડવોકેટ ભાઈઓ, સમાજના આગેવાનો સાથે મળીને એક મિટિંગનું આયોજન કરેલ હતું. અગાઉ એનાથી પહેલાં મુન્દ્રા તાલુકાની અંદર તમામ આગેવાનોનો એક જ સૂર હતું ત્યાં પણ મિટિંગમાં કે આપણે એજ્યુકેટેડ વર્ક અને એડવોકેટ સાહેબો બધાને ભેગા કરી અને સમાજને ચિંતા કરી અને સમાજને કઈ સારી દિશામાં લઈ જાઉં એના માટે ખાસ ત્યારે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એનામાં આજે એક મિટિંગનું આયોજન કરેલ. એ મિટિંગની અંદર તમામ કચ્છના એડવોકેટ ભાઈઓ આવેલ. એનામાં 2 થી 3 મુદ્દા ઉપર જે ચર્ચા થયેલ છે. પહેલો મુદ્દો એ છે કે અત્યારે એકતરફી તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે જે આપણે ધાર્મિક અસ્ત્રો ઉપર, તો એને કેમ રોકવો અને કાયદાકીય લડાઈ કેમ લડવી, એના માટે ખરેખર તો એ છે કે જે પણ અધિકારી આવા નિર્ણય લેશે કોકના ઇશારે,
તો અમે કાયદાકીય રીતે અધિકારી વિરુદ્ધ પણ જઈશું. અને એના સિવાયનું અત્યારે એજ્યુકેશન વર્ગમાં આપણી છોકરાની અંદર કેમ એજ્યુકેશન આવે એના માટે પણ આજે ચર્ચા વિચારણા થઈ. સાથે સાથે આપણી સમાજની અંદર જે વ્યસન બહુ વધી ગયું છે યુવા વર્ગમાં, તો એ વ્યસન કેમ રોકાય અને સમાજ એક સારી પ્લેટફોર્મ ઉપર આવે એના સારું પર ચર્ચા કરવામાં આવી. એના આ બધે મુદ્દામાં એડવોકેટ સાહેબો પોતાની તાલુકાની અંદર પોતાની ટીમો બનાવી અને સારું માર્ગદર્શન સમાજને આપશે એવી આજ નિર્ણય લેવામાં આવી છે. તો આ હતા અબ્દુલભાઈ રહેમા, જેમને બહુ સારો મેસેજ આપ્યો અને એક આ સારી પહેલ કરી કે કચ્છના તમામ ધારાશાસ્ત્રીઓ એકત્રિત થઈ અને એકબીજાનો પરિચય કર્યો અને આગામી કાનૂની લડાઈ પણ આપી તો કઈ રીતે આપવી અને કઈ રીતે કાયદા સાથે ચાલવાનું. કારણ કે આમનો પણ એક જ મેસેજ હતો કે જલતે ઘર કો દેખને વાલો ઘૂસ કા છપ્પર આપકા હૈ, પીછે તેજ હવા આગે મુકદ્દર આપકા હૈ. મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.